મિત્રો ફરી એકવાર હું દેવરાજ સત્યમ ઇલેક્ટ્રિશિયનમાં સ્વાગત કરું છું। તમે જોઈ શકો છો 4 ચેનલનું 10 ડીવીઆર છે। આની અંદર આપણે પેટર્ન ખ્યાલ છે બરાબર, પણ જ્યારે આપણે ઓનલાઈન કરવું હોય ત્યારે પેટર્નથી કામ ના ચાલે। આ પેટર્નથી એકવાર ખુલી ગયું છે તો આપણે એનો પાસવર્ડ ભૂલી ગયા છે, તો એનામાં શું કરવાનું છે, મેન્યુમાં જઈને સ્વિચ યુઝર સમજો ને અહીંયાથી આપણે પર્સનલ ફોરગેટ પાસવર્ડ કરવાનું છે। હવે હું ખાસ તમારે ઈમેલ એડ કરવો જરૂરી છે। આ જો આ સ્કેનર છે, મેં ઈમેલ મારો એડ કરેલો છે। તો હવે હું તમને લઈ જઈશ સ્ક્રીન રેકોર્ડિંગ તરફ, કારણ કે મોબાઈલ જે એપ્લિકેશન હશે એમાંથી આ કોડ સ્કેન કરવાનો। આ કોડ જેવો સ્કેન થશે તેવો મારા જીમેલ એડ્રેસ પર કોડ આવશે, એ હું સિક્યુરિટી કોડ નાખીશ। તો હવે ચાલો તમને લઈ જઈશું મારી સ્ક્રીન રેકોર્ડિંગ તરફ। મિત્રો આપણે સ્ક્રીન રેકોર્ડિંગ તરફ આવી ગયા છે। હવે આમાં આપણે ઇઝી આનું એપ છે દવાનું, અંદર આપણે સેટિંગમાં જઈને ટૂલ મેનેજરમાં જઈને ડિવાઇસ પાસવર્ડ મેનેજરમાં જઈને આ સ્કેન કરવાનું છે, કોડ છે સબમિટ યર। હવે કોડ સેટ થઈ ગયો છે, તો હવે આપણે જીમેલ એકાઉન્ટ ખોલશું। આપણું જીમેલ એકાઉન્ટ ખોલ્યું છે, એની અંદર જોઈ શકો સપોર્ટ પાસવર્ડ રીસેટ। હવે આનો કોડ આપણા પાસે આવી ગયો છે, આ જે જોઈ શકો છો કોડ, એ આપણે હવે તમને હું લઈ જઈશ તરફ, તમે જોજો ધ્યાનથી કોડ નાખવા તરત આપણો પાસવર્ડ નવો સેટ કરી શકીશ। આપણો મેલમાં કોડ આવે તે મેં અહીંયા કોડ નાખી દીધો છે। હવે સિમ્પલ અહીંથી નેક્સ્ટ કરવાનું છે। હવે જો નવો પાસવર્ડ નાખે છે, તમે બીજી વાર ખાસ કરીને કે નોર્મલ પાસવર્ડ નાખીએ, જેવી રીતે એડમિન છે એવી રીતે પાસવર્ડ નથી દેવાનો, આપણે કંઈક અલગ દેવાનું છે પાસવર્ડ। લાલ ન થઈ ગયું, આ બરાબર છે, અહીંયા સેમ જ દેવાનો છે। અને સેમ અહીંથી ઓકે દીધવાનું, ઓપરેટ સક્સેસફુલ તમે જોઈ શકો છો। અને હવે એની મદદથી આપણે કરશું જે નવો પાસવર્ડ આવે એની મદદથી। તમે જોઈ શકો છો આ વિડીયોમાં જો માહિતી મળી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્ર સર્કલ મૂકવાનું ભૂલશો નહીં। આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલ સાથે બને।